આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ છે ધ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણકાળ. આની અગાઉના લેક્ચર્સની અંદર આપણે ધ સિમ્પલ ટેન્સ, કન્ટિન્યુઅસ ટેન્સ અને સિમ્પલ મોડેલ્સને એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવા એ શીખી ગયા. તો એક્ટિવ એન્ડ પેસિવ વોઇસનું આપણે જે ફર્સ્ટ સ્ટેપ શીખ્યા હતા કે કર્તા અને કર્મનું સ્થાન બદલાય એ બધા કાળની અંદર સમાન રહેશે. હવે અહીંયા આપણે જોઈએ પરફેક્ટ ટેન્સની અંદર ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ, પૂર્ણકાળની અંદર પૂર્ણ વર્તમાન કાળ. તો પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ કેવી પરિસ્થિતિમાં થાય છે આપણે ટેન્સ શીખ્યા ત્યારે જોઈ ગયા કે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ છે પણ તેની અસર વર્તમાનમાં ચાલુ છે તો એને પૂર્ણ વર્તમાન કાળમાં આપણે લખીએ છીએ. અને પૂર્ણ વર્તમાન કાળને ઓળખવા માટે આપણે એ વખતે શીખેલા કે જે કોઈ વાક્યમાં સબ્જેક્ટની પાછળ એટલે કે કર્તા પછી હેવ અથવા તો હેઝ અને ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ આપેલું હોય પાસ્ટ પાર્ટિસિપલ તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય ગણાય. હવે હેવ અને હેઝ એમ બે ક્રિયાપદો છે તો એ પણ જોઈ લઈએ કે જ્યારે વાક્યનો કે ક્રિયાનો કર્તા સબ્જેક્ટ જે છે આઈ હોય, વી હોય, યુ, તે અથવા તો કોઈ બહુવચન નામ હોય તો એ બધાની સાથે હેવ એટલે કે આઈ હોય તો પણ હેવ, વી માં પણ હેવ, યુ માં, તેમાં કે બહુવચન નામ હોય સબ્જેક્ટ ત્યારે હેવ વપરાય. અને સબ્જેક્ટ જ્યારે એક વચન હોય એટલે કે સર્વનામમાંથી હી, સી, ઇટ અને નામ એક વચન હોય ત્યારે હેઝ અને ભૂતકૃદંત વપરાય પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા માટે. તો બાકીના કાળની જેમ જ અહીંયા પણ આપણે એફર્મેટિવ, નેગેટિવ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસને એક્ટિવમાંથી પેસિવ કરતા શીખીશું. તો એફર્મેટિવ સેન્ટેન્સ તો કે વાક્ય રચના શું રહેશે તો કે સૌથી પહેલા કરતા હેવ અથવા હેઝ, ક્રિયાપદનું ભૂતકૃદંત, કર્મ અને અન્ય શબ્દો. હવે મિત્રો અહીંયા ભૂતકૃદંત એક્ટિવ વાક્યમાં જ આપી દીધેલું હોય છે જે આપણે ફેરવવાનું હોતું નથી. બાકીના કાળમાં સાદો કાળ હોય તો ભૂતકૃદંત કરવું પડે, ચાલુ કાળ હોય તો આઈએનજી નું ભૂતકૃદંત કરવું પડે, મોડેલ વર્બ હોય તો મૂળ રૂપનું ભૂતકૃદંત કરવું પડે. અહીંયા ભૂતકૃદંત ઓલરેડી આપણને આપેલું જ છે જે આપણે કરવાનું નથી. પણ કાળ પૂર્ણ છે તો પૂર્ણ કાળમાં હંમેશા ભૂતકૃદંત વપરાય. તો જેવી રીતે ચાલુ કાળમાં ટુ બી નું ચાલુ કાળનું રૂપ આઈએનજી વપરાયેલું એવી જ રીતે અહીંયા ટુ બી નું પૂર્ણ કાળનું રૂપ એટલે કે ભૂતકૃદંતનું રૂપ આવશે બી. તો કોઈ પણ વાક્ય હોય ભૂતકૃદંતની આગળ બી લગાડો અને કર્તા કર્મનું સ્થાન બદલો. તો જોઈએ આપણે એના એક્ઝામ્પલો. આઈ હેવ ડ્રીવન અ સ્કૂટર. હેવ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પૂર્ણ વર્તમાન કાળ, કર્મ અહીંયા સ્કૂટર છે, કર્તા આઈ. તો કર્તા અને કર્મનું સ્થાન બદલતા સ્કૂટર આઈ ના સ્થાને આવી જશે, આઈ સ્કૂટરના સ્થાને જશે. ભૂતકૃદંતની આગળ બીન એટલે કે ડ્રીવન ના બદલે બીન ડ્રીવન. તો વાક્ય બની જશે અ સ્કૂટર has been driven by me. સબ્જેક્ટ અહીંયા આઈ હતું એટલે હેવ હતું પણ જ્યારે સ્કૂટરથી વાક્ય શરૂ થયું તો એ એક વચન નામ હોવાથી હેઝ. તો કોઈ પણ પૂર્ણકાળ કે પૂર્ણ વર્તમાન કાળ, પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય હોય એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે ભૂતકૃદંતની આગળ બીન કર્તા કર્મનું સ્થાન. હવે વર્તમાન કાળમાં ખાસ જોવાનું હેવ અને હેઝ નું. સબ્જેક્ટ મુજબ હેવ હેઝ લખવા એક્ટિવમાં છે. પેસિવ લખતા હોઈએ ત્યારે એ કર્મ મુજબ હેવ અથવા હેઝ હોવું જોઈએ. જરૂરિયાત મુજબ એને બદલી નાખવું પડે. નેક્સ્ટ એક્ઝામ્પલ છે મિસ્ટર પટેલ હેઝ ચેક્ડ ધ પેપર્સ. ધ પેપર્સ કર્મ છે, મિસ્ટર પટેલ સબ્જેક્ટ. અહીંયા એક વચન હતું એટલે હેઝ છે. પેપર્સ જ્યારે પેસિવમાં આગળ આવશે તો એ બહુવચન હોવાથી હેવ થઈ જશે. તો વાક્ય બનશે ધ પેપર્સ have been checked by Mr. Patel. Next, Mitesh
has won the prize. Has won થઈ જશે has been won. તો the prize has been won by Mitesh. She has drawn this picture. Has drawn this picture કર્મ છે. તો this picture has been drawn by her. તો કોઈ પણ એફર્મેટિવ સેન્ટેન્સ હોય ભૂત કૃદંતની આગળ બી મૂકો, કર્તા અને કર્મનું સ્થાન બદલો. નેગેટિવ સેન્ટેન્સીસ જોઈએ. We have not completed the work. તો આની અંદર પણ સેમ જે ભૂત કૃદંત છે એની આગળ બી કર્તા અને કર્મનું સ્થાન બદલી દો. તો have not completed છે તો completed ની આગળ been આવી જશે. the work અને be નું સ્થાન બદલાઈ જાય. તો વાક્ય બનશે the work એક વચન has not been completed by us. He has not written the letter. So the letter has not been written by him. They have not submitted the project. તે જોડે have હતું. The project થી વાક્ય શરૂ થશે તો has આવી જાય. તો the project has not been submitted by them. She has not given the gift. The gift has not been given by her. એ જ વસ્તુ નેગેટિવમાં છે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો, ભૂત કૃદંતની આગળ બિન ઉમેરો. ઇન્ટ્રોગેટિવમાં પણ એ જ રીતે ભૂત કૃદંત છે એના બદલે બિન અને ભૂત કૃદંત કરી દો, કર્તા અને કર્મનું સ્થાન બદલી દો. તો અહીંયા યુ સબ્જેક્ટ છે, યોર વર્ક કર્મ ઓબ્જેક્ટ. તો યોર વર્ક માટે હેઝ વપરાશે. તો પહેલા હેઝ યોર વર્ક been done by you. Has he repaired the car? He અને the car બદલો. repaired ની આગળ been ઉમેરો. તો has the car been repaired by him? Where has he parked the car? WH question mark પ્રશ્નાર્થ વાક્ય. સબ્જેક્ટ he, the car એ બેનું સ્થાન બદલો. ભૂત કૃદંતની આગળ been ઉમેરો. તો where has the car been parked by him? When has mother cooked food? Mother and food cooked ni આગળ been. So when has food been cooked by mother? તો પૂર્ણ કાળની અંદર પૂર્ણ વર્તમાન કાળ માટે શું યાદ રાખવાનું છે પેસિવમાં ફેરવતી વખતે કે સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ કર્તા અને કર્મનું સ્થાન બદલવું અને ભૂત કૃદંત
કૃદંત પાસ્ટ પાર્ટિસિપલ જે આપેલું હોય ક્રિયાપદ એની આગળ બીન ઉમેરવું. એફર્મેટિવ હોય, નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય, ત્રણેમાં એ જ નિયમ લાગુ પડશે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો, ભૂત કૃદંતની આગળ બીન ઉમેરવું. હવે નેક્સ્ટ ટેન્સ પરફેક્ટ ટેન્સની અંદર જે છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનું એક્ટિવમાંથી પેસિવ કેવી રીતે કરવું એ નેક્સ્ટ આપણે વિડીયોની અંદર શીખીશું. હેલો ફ્રેન્ડ્સ, પરફેક્ટ ટેન્સની અંદર નેક્સ્ટ ટોપિક આપણે શીખવા જઈ રહ્યા છીએ એક્ટિવ પેસિવ વોઇસમાં એ છે ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ. તો પૂર્ણ વર્તમાન કાળમાં જેવી રીતે હેવ હેઝ અને ભૂત કૃદંત હોય એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સનું ક્રિયાપદનું રૂપ હેડ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે હેડ સાથે ક્રિયાપદનું ભૂત કૃદંત વપરાયેલું હોય એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય ગણાય. તો અહીંયા પણ કાળ પૂર્ણ જ છે તો અહીંયા પણ ટુ બીના રૂપ બીન એટલે કે જેવી રીતે વર્તમાન કાળમાં ભૂત કૃદંતના સ્થાને બીન અને ભૂત કૃદંત વપરાય એ જ રીતે પૂર્ણ ભૂતકાળમાં પણ ભૂત કૃદંતની આગળ બીન કર્તા અને કર્મનું સ્થાન બદલાઈ જશે. પછી એફર્મેટિવ હકાર વાક્ય હોય, નેગેટિવ હોય કે ઇન્ટ્રોગેટિવ હોય. જોઈએ એની વાક્ય રચના કે એક્ટિવ વાક્ય હશે હકારમાં તો સૌપ્રથમ કર્તા, હેડ, ભૂત કૃદંત, કર્મ અને અન્ય શબ્દો. એ જ વસ્તુ પેસિવમાં જોઈએ તો કર્મ એટલે કે કર્તા અને કર્મનું સ્થાન બદલાય તો સૌ પહેલા કર્મ આવી ગયું, હેડ, ભૂત કૃદંતના બદલે બીન ભૂત કૃદંત, બાય પછી કર્તાનું કર્મ રૂપ. નેગેટિવ સેન્ટેન્સ હશે તો કર્તા, હેડ નોટ, પાસ્ટ પાર્ટિસિપલ, કર્મ અને અન્ય શબ્દો. તો પેસિવમાં કર્મ પહેલા, હેડ નોટ, ભૂત કૃદંતના બદલે બીન ભૂત કૃદંત, બાય પછી કર્તાનું કર્મ રૂપ. એ જ વસ્તુ ઇન્ટ્રોગેટિવમાં પ્રશ્નાર્થમાં ક્રિયાપદ આગળ હોય એટલે કે સૌ પહેલા હેડ પછી કર્તા, ભૂત કૃદંત, કર્મ અને અન્ય શબ્દો. તો પેસિવમાં કર્તાના સ્થાને કર્મ આવી ગયું એટલે કે હેડ પછી કર્મ, ભૂત કૃદંતના બદલે બીન અને ભૂત કૃદંત, બાય પછી કર્તાનું કર્મ રૂપ. તો જોઈએ એના એક્ઝામ્પલ્સ. તો સૌ પહેલા એફર્મેટિવ એટલે કે હકાર વાક્યનું પેસિવ કેવી રીતે કરશું તો જેમ વર્તમાન કાળમાં બીન ભૂત કૃદંત કર્તા કર્મનું સ્થાન બદલાયું એ જ વસ્તુ એ જ રૂલ અહીંયા પણ લાગુ પડશે કે કર્તા અને કર્મનું સ્થાન બદલો, ભૂત કૃદંતના સ્થાને બીન ભૂત કૃદંત લખો. તો અહીંયા ક્રિયાપદ છે હેડ ફિનિશ્ડ માય વર્ક, કર્મ આઈ કર્તા છે. તો માય વર્ક જે છે આઈ ના સ્થાને આઈ, માય વર્ક ના સ્થાને ફિનિશ્ડ ની આગળ બીન ઉમેરો તો વાક્ય બની જશે માય વર્ક had been finished by me before he came. તો અહીંયા પૂર્ણ ભૂતકાળની અંદર બે ભૂતકાળ વપરાય, એક પૂર્ણ ભૂતકાળ અને એક સાદો ભૂતકાળ એવી રીતે કમ્બાઈન્ડ વાક્યો પણ આપેલા હોય. તો આપણે હેડ અને ભૂત કૃદંતનું જ પેસિવ કરવાનું છે, બાકીનું જે છે એમ નામ રહેશે. The teacher had taught the lesson, had taught the lesson, had been taught by the teacher. He had sold his car before buying a new one. નવી ખરીદતા પહેલા તેણે કાર વેચી. had sold his car અને he નું સ્થાન બદલાઈ જાય તો his car had been sold by him before buying a new one. તો ફક્ત એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે ભૂત કૃદંત જ્યાં આપેલું છે એની આગળ બીન ઉમેરી દો, કર્તા અને કર્મનું સ્થાન બદલી દો.
એ જ વસ્તુ નેગેટિવ નકારમાં પણ લાગુ પડશે. તો ફર્સ્ટ સેન્ટેન્સ છે ધ ગાર્ડનર હેડ નોટ વોટર્ડ ધ પ્લાન્ટ્સ. હેડ નોટ વોટર્ડ તો હેડ નોટ બીન વોટર્ડ. પ્લાન્ટ્સ અને સબ્જેક્ટ બદલી દો તો પ્લાન્ટ્સ had not been watered by the gardener. We had not completed the work. Had not completed the work અને we નું સ્થાન બદલો. completed ની આગળ be નું ઉમેરો. The work had not been completed by us. Boys had not won the match. The match and boys, the match had not been won by the boys. એ જ રીતે ઇન્ટરોગેટિવમાં જ્યાં કરતા છે ત્યાં જ કર્મ મૂકો. લાઈક ભૂત કૃદંતની આગળ બી ઉમેરી દો. હેડ હી રિટર્ન યોર કાર. હી સબ્જેક્ટ, યોર કાર કર્મ છે તો એ બેનું સ્થાન બદલો. રિટર્નની આગળ બી ઉમેરો તો હેડ your car been returned by him. Had she bought a new dress? She new dress નું સ્થાન બદલાય. bought ની આગળ been તો had a new dress been bought by her. Why had the teacher scolded him? Had scolded કર્મ છે અહીંયા him, subject the teacher. તો him જ્યારે કર્તાના સ્થાને આવશે તો he થઈ જશે પાછું. તો why had he been scolded by the teacher? તો પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળ હોય કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ હોય કે પાસ્ટ પરફેક્ટ ટેન્સ, બંનેમાં ફરક શું છે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં હેવ હેઝ અને ભૂતકૃદંત, પાસ્ટ પરફેક્ટ હોય તો હેડ અને ભૂતકૃદંત. બંને કાળ પૂર્ણ પરફેક્ટ ટેન્સ હોવાથી ભૂતકૃદંતની આગળ બી ઉમેરો, કર્તા અને કર્મનું સ્થાન બદલો. બસ આ એક સિમ્પલ પોઈન્ટ યાદ રાખવાનો છે કે કોઈ પણ પૂર્ણ વર્તમાન કાળ હોય કે પૂર્ણ ભૂતકાળનું વાક્ય હોય, પેસિવમાં લખવા માટે શરૂઆત કર્મથી કરવાની અને ભૂતકૃદંતની આગળ બી, એટલે એ પેસિવ થઈ જશે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ધ પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ એટલે કે સહાયકારક ક્રિયાપદોનું પૂર્ણકાળનું રૂપ, જે આપણે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝમાં શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ ની સાથે જ્યારે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એવા આપણે અગાઉ શીખી ગયા પેસિવ વોઇસમાં. હવે નેક્સ્ટની અંદર આપણે એનું પૂર્ણકાળનું રૂપ એટલે કે મોડેલ ઓક્સિલરીની સાથે જ્યારે ભૂતકૃદંત વપરાયેલું હોય એવા વાક્યોનું પેસિવ કેવી રીતે કરવું એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર શીખીશું.